નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12માં હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અવકાશ રસાયણ, એક સરસ મજાનો વિભાગ રસાયણ વિજ્ઞાનની અંદર। આગળ જશો એટલે અવકાશ રસાયણ તમારે સ્પેશિયલ સબ્જેક્ટ આવશે, મતલબ કે મેઇન સબ્જેક્ટ ઉપર એની માસ્ટર ડિગ્રી કરી શકાય। માત્ર અવકાશ રસાયણ ઉપર જ માસ્ટર ડિગ્રીઓ થાય અને ખૂબ મોટી એની ડિમાન્ડ પણ છે। અત્યારે તમારે બેઝિક બધી અવકાશ રસાયણ વિશે પર દીકરાઓ માહિતી લેવાની છે અને બેઝિક બધી ચર્ચા કરવાની છે। અવકાશ રસાયણ આપણે નામ સાંભળીએ ને એટલે આપણને પહેલો ભાસ મગજમાં એવો થાય કે ઉપર આકાશમાં જઈને જે રસાયણ હશે એને અવકાશ રસાયણ કહેવાય, પણ એવું કંઈ છે નહીં। આકાશનું રસાયણ નથી આ, બરાબર? એટલે એવી મગજમાં કલ્પના નહીં કરતા કે આ ઉપર આકાશનું રસાયણ ને અવકાશ રસાયણ કહેવાય, ના ના। પણ ત્રિપરિમાણની અંદર અણુ પરમાણુના બંધારણ કેવા હોય, બસ એના અભ્યાસને કહેવાય અવકાશ રસાયણ। ત્રિપરિમાણ એટલે સમજો ને, એમ 3 ડાયમેન્શનની અંદર ત્રિપરિમાણમાં અણુના બંધારણો કેવા હોય એને અવકાશ રસાયણ કહેવાય અને એનું બહુ મોટું મહત્વ છે। જેમ કે પ્રકૃતિમાં છે ને 2 પ્રકારના ગ્લુકોઝ છે, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ। પણ આપણે માત્ર છે ને ડી ગ્લુકોઝ જ ખાઈ શકીએ, એલ ગ્લુકોઝ ખાઈ ન શકીએ। કારણ કે વનસ્પતિની અંદર જે બધા ગ્લુકોઝ બને છે ને ઓલમોસ્ટ છે ને ડી ગ્લુકોઝ જ હોય। પછી સફરજન ખાતા હોય કે કેળા ખાતા હોય કે ચીકુ ખાતા હોય, જે પણ આપણને ગ્લુકોઝ મળે કે ઘઉં બાજરામાંથી જે આપણને અનાજમાંથી જે ગ્લુકોઝ મળે છે એ બધા ડી ગ્લુકોઝ છે। મનુષ્યની ઉત્પત્તિ થઈ ને ત્યારથી મનુષ્ય ડી ગ્લુકોઝ ખાતો આવ્યો, એટલે આપણે ડી ગ્લુકોઝ જ પચે, એલ ગ્લુકોઝ ન પચે। ગ્લુકોઝ 2 પ્રકારના હોય, તમે મેડિકલ ગ્લુકોઝ લેવા જાઓ ને તો એમાં જોજો આગળ ડી લખેલું હોય ગ્લુકોઝની આગળ, એટલે એ સુશોભનથી લખેલું ન હોય ડી, પણ એનો મતલબ એવો થાય કે ડી ગ્લુકોઝ છે। ઉંદર એક એવું છે કે જે એલ ગ્લુકોઝ નહીં પચાવી શકે, ઉંદર છે નહીં, આપણે ડી ગ્લુકોઝ જ પચાવી શકીએ, બરાબર? એટલે આ બધી અવકાશ રસાયણની વાતો છે, અમારે એટલા માટે કેવી પડી, તમને એમ ન થાય કે આનું કંઈ મહત્વ નથી, આનું બહુ મોટું મહત્વ છે। પણ અત્યારે 12મા ધોરણની અંદર એટલે કે રસાયણ વિજ્ઞાનનો જો આપણે એક રસ્તાનો વિચાર કરીએ ને તો એના માટે 12મું ધોરણ એ થોડો નાનો વિષય થાય, નાનું ધોરણ થાય એમ। એટલે અત્યારે તમારે નાની બધી ચર્ચા કરવાની છે બધી, બરાબર? અવકાશ રસાયણ ખરેખર બહુ મોટો વિષય છે, પણ એની પ્રારંભિક બધી ચર્ચાઓ આપણે કરવાની છે। બુકની અંદર જે તમને આપ્યું પેજ નંબર 305 ઉપર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અવકાશીય દ્રષ્ટિકોણ એવું ટાઇટલ માર્યું। ટાઇટલ તો એવું માર્યું કે જાણે આપણે એમ થાય ઓહો હું હશે એમ, પણ વાસ્તવિકતા એવી છે કે બહુ સહેલું છે। એમનું જે લખાણ છે ને એ થોડુંક તમને અનુકૂળ નહીં આવે, એટલે મારી દીકરા મારી એક વિનંતી છે કે અહીંયા જે હું પદ તમને ભણાવવાનો છું ને, પહેલાં તો આપણે અવકાશ રસાયણના પદ ભણવાના છે કે અવકાશ રસાયણને જો તમારે ભણવું હોય તો એના માટે કઈ વસ્તુની તમને ખબર હોવી જોઈએ, એ વસ્તુ તમારે શીખવાની છે। એ બધાને આપણે એના પદ કહેશું, બરાબર? એટલે આ પદ બધા અત્યારે ભણવાના છે। બુકની અંદર પણ સરસ રીતે પદ લખીને આપ્યા, પણ એની ભાષા થોડી તમને અઘરી લાગશે, એટલે હું તમને એકદમ સહેલી ભાષામાં મારા દીકરા અહીંયાથી કહું, એટલે ફરી પાછું હું દોહરાવું મારી વાતને કે હું જે અહીંયાથી બોલું છું ને એ મારા દીકરા તમારે લખતું જવાનું છે, બાકી બુકમાંથી તમને મેળ નહીં આવે। પછી તમે બુકને વાંચજો, તમને મજા આવશે, બરાબર? ન સમજાય મારા દીકરા પૂછજો, પણ અહીંયાથી પહેલાં જે હું બોલું ને એ મારા દીકરા તમારે લખી લેવાનું છે, બરાબર? એટલે સરસ રીતે હું સાદી ભાષામાં વાત કરું તો પહેલો અવકાશ રસાયણ એટલે શું, તો કે અણુઓના ત્રિપરિમાણીય અભ્યાસને અવકાશ રસાયણ તરીકે આપણે ઓળખી શકીએ। આ એની સાદી વ્યાખ્યા થઈ। શું, તો કે અણુઓના ત્રિપરિમાણીય બંધારણોનો અભ્યાસ જે રસાયણમાં કરવામાં આવે છે તેને અવકાશ રસાયણ કહેવાય। એટલે ટૂંકું ને ટચ, અવકાશ રસાયણ એટલે શું, તો કે અણુઓનો ત્રિપરિમાણીય અભ્યાસ। ત્રિપરિમાણમાં અણુ કઈ રીતે ગોઠવાયેલા હશે એનો અભ્યાસ કરીએ એટલે એને અવકાશ રસાયણ કહેવાય। હવે અવકાશ રસાયણને તમારે સમજવું હોય ને તો પહેલું તમારે પદ સમજવું પડશે, ધ્રુવીભૂત પ્રકાશ। હવે આમાં છે ને તમારે ક્યાંય ડરવાની જરૂર નથી, આ બધા પદ એકદમ સામાન્ય છે। તમને એમ થાય કે સાહેબ પદ સમજાવવા વળી ગયા એટલે હું સમજાવશું, ના, બહુ સામાન્ય વાત છે। ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ તમારે સમજવું પડશે। તો ભાઈ એક વાત હું તમને એ કરું કે સાદો પ્રકાશ કોને કહો તમે, તો કે સાદો પ્રકાશ કોને કહેવાય તો મારા દીકરા સમજજો। જે પ્રકાશના, માનો કે મારી પાસે કોઈ લેમ્પ છે, જો હું એમ ડ્રો કરું છું, એક સરસ મજાનો લેમ્પ છે,
એટલે લેમ્પમાંથી પ્રકાશ નીકળે અને એ જે પ્રકાશ નીકળે ને એ બધી જ દિશાઓમાં ગતિ કરે. જો લેમ્પમાંથી જે પ્રકાશ નીકળે છે એ શક્ય એટલી બધી દિશાઓમાં ગતિ કરે, બધા જ સમતલોમાં. હું બધી દિશાની બદલે શબ્દ ફેરવી નાખું. હું એમ કહું કે એવો પ્રકાશ કે જે શક્ય સમતલોમાં ગતિ કરે, બધી જ દિશાઓમાં ગતિ કરતો હોય એને સાદો પ્રકાશ કહેવાય. કારણ કે એના કિરણો છે ને સતત ફેલાતા જતા હોય. એ પ્રકાશ બહુ દૂર ન પહોંચે, બહુ દૂર ન પહોંચે, નજીકમાં થોડાક વિસ્તારમાં જ પ્રકાશ રહે, એમ ત્યાં એ પ્રકાશ ફેલાઈ જાય. એટલે એવો પ્રકાશ કે જેના કિરણો બધી જ દિશાઓમાં અથવા બધા જ સમતલોમાં ગતિ કરતા હોય તેવા પ્રકાશને આપણે કહીએ સાદો પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે બસ જ્યાં સાદો પ્રકાશ છે ને એને તમે ખાસ પ્રકારના ધ્રુવીભૂત કાચ માંથી પસાર કરો. ખાસ પ્રકારનો કાચ લ્યો અથવા પ્રિઝમ લ્યો, બરાબર? કાચ લઈ શકાય અથવા પ્રિઝમ લઈ શકાય. એ કાચમાંથી કે પ્રિઝમમાંથી તમે આ પ્રકાશને પસાર કરો ને, આ સાદા પ્રકાશને, એટલે એના કિરણો પછી બધા એક જ દિશામાં ગતિ કરે. જો આમ એક જ સમતલમાં ગતિ કરે. એક જ દિશા શબ્દ યોગ્ય નહીં, એક જ સમતલ. બધા સમતલમાં ગતિ ન કરે, એક જ સમતલમાં ગતિ કરે. લેઝર લાઇટ હોય ને, લેઝર લાઇટ, એ લેઝર લાઇટમાં એવું હોય. લેઝર લાઇટની અંદર જે આગળનો કાચ હોય ને, ધ્રુવીભૂત કાચ હોય, એટલે એમાંથી જે કિરણો નીકળે ને પછી સીધા જ ગતિ કરે, ફેલાય નહીં ને સીધા ગતિ કરે ને એટલે લાંબા અંતર સુધી પહોંચે. એટલે પછી આપણે લેઝર લાઇટ લઈને આમ ટીલડી જોઈએ ને તો લેઝર લાઇટની ટીલડી દૂર દૂર સુધી પડતી હોય અને આપણે સરસ મજાની રમત થાય, એમ રમતા હોય નાના હોય ત્યારે કે ભાઈ જો આ લાઇટ એવી છે, આ બત્તી એવી છે કે એની લાઇટ તો દૂર સુધી પહોંચે. પણ ખરેખર એનો જે કાચ હોય ને, કાચની જ કમાલ હોય. એમ એ કાચ છે ને એ ધ્રુવીભૂત કાચ હોય અને એ કાચની કમાલને કારણે એના કિરણો છે ને સીધા જ જાય એટલે દૂર સુધી પહોંચી શકે. ઇન્ડિયન નેવીની અંદર આનો ઉપયોગ થાય છે. દરિયાની અંદર જે આર્મી હોય ને એની બોટ છે ને 10-10 કિલોમીટર સેટી હોય, તો એ સંકેતો આપવા માટે લાલ ને પીળી ને એવી લાઇટો કરતા હોય. પણ એ લાઇટ ત્યાં પહોંચે કઈ રીતે? બસ આ રીતે પહોંચે. એની પાસે ધ્રુવીભૂત કાચ હોય ને ધ્રુવીભૂત કાચમાંથી લાઇટ ફેંકે એટલે લાઇટના કિરણો સીધા જ જાય અને લાઇટના કિરણો સીધા જ જાય એટલે દૂર અંતર સુધી પહોંચે. તો બસ ટૂંકમાં કહેવાનો મારો મતલબ શું કે એવો પ્રકાશ કે જે બધા જ સમતલોમાં ગતિ કરી શકે એને સાદો પ્રકાશ કહેવાય. પણ આવો પ્રકાશ કે જેના કિરણો એક જ દિશામાં જાય અથવા તમે એમ બોલી શકો કે એક જ સમતલમાં ગતિ કરતા હોય, તો એવો પ્રકાશ કે જેના કિરણો એક જ સમતલમાં ગતિ કરે છે એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એવા કિરણો કે જેના એક જ સમતલમાં ગતિ કરતા હોય, એવા કિરણો કે જે એક જ સમતલમાં ગતિ કરે તો તેવા કિરણોવાળા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહી શકાય. બરાબર? વાત આટલી થઈ. બીજું તમારે સમજવાનું પદ છે કિરાલ કાર્બન, કિરાલ કાર્બન, બરાબર? અથવા એને અસમ કાર્બન પણ કહી શકાય. અસમ, આસામનો કાર્બન નહીં હો, અસમ કાર્બન પણ કહી શકાય અથવા એને અસમ અણુ પણ કહી શકાય. બરાબર? પ્રકાશમાં દીકરા સમજી ગયા ને? હું પાછું બોલું, બે જ લાઈનમાં બોલું. એવો પ્રકાશ કે જે બધા સમતલમાં ગતિ કરે એને સાદો પ્રકાશ કહેવાય. એવો પ્રકાશ કે જે એક જ સમતલમાં ગતિ કરે એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. બસ એટલું જ લખવાનું છે મારા દીકરા તમારે. હા, હવે જુઓ કિરાલ કાર્બન કોને કહેવાય? કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન. હવે કાર્બનની વેલેન્સી ગામ આખાને ખબર છે કેટલી હોય? 4. એટલે ખબર પડે છે ને શું વાત કરું? કાર્બનની વેલેન્સી કેટલી હોય મારા દીકરાઓ? 4. એ 4 વેલેન્સીમાં જો અલગ અલગ પરમાણુ કે સમૂહ જોડાયેલા હોય, આપણે એમ બોલશું કે અલગ અલગ સમૂહ જોડાયેલા હોય, એક જગ્યાએ CH3 હોય ને એક જગ્યાએ હાઇડ્રોજન હોય ને એક જગ્યાએ ક્લોરીન હોય ને એક જગ્યાએ બ્રોમિન હોય ને. જુઓ, કાર્બનની 4 સંયોજકતામાં જુદા જુદા સમૂહો વડે સંતોષાયેલી હોય. કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા સમૂહો વડે સંતોષાયેલી હોય, એટલે કે 4 સંયોજકતામાં જુદા જુદા સમૂહ આવેલા હોય તો તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. અને કિરાલ કાર્બનની ઉપર હંમેશા આમ ફૂદેડી કરવામાં આવે છે. આમ ફૂદેડી જ થવી જોઈએ, દોઢ ડાયા થઈને સ્ટાર નહીં કરતા. સારું લાગે ને એમ,
આ પેઇન્ટિંગ નથી થતું, એની નિશાની જ છે એવી, એમ એ નિયમ છે. બરાબર, બુકની અંદર જોવા મળે કે ન મળે ચિંતા ન કરતા, ભરોસો રાખજો મારી ઉપર. તમે તમારે કિરાલ કાકા એમ પૂછશે કે ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન છે, ત્યાં દીકરા વટવાઈ જાઓ. એટલે અત્યારે જે સમજાવું ને બરાબર ધ્યાનથી સમજો. હા, એટલે એવો કાર્બન કે જેની 4 સંયોજકતા જુદા જુદા સમૂહ આવેલા હોય, અથવા 4 સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષ થયેલી હોય, તો તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. એ કાર્બનને અસમ કાર્બન પણ કહેવાય. અને આવો જે અણુ હોય ને એને અસમ અણુ પણ કહી શકાય. આખો અણુ થઈ ગયો મારા દીકરા, જો આખો અણુ એટલે એને અસમ અણુ પણ કહી શકાય. તો શું લખવાનું છે આમાં? એવો કાર્બન કે જેની 4 સંયોજકતા જુદા જુદા સમૂહો વડે સંતોષ થયેલી હોય. એવો કાર્બન કે જેની 4 સંયોજકતા જુદા જુદા સમૂહો વડે સંતોષાયેલી હોય, તો તે કાર્બનને કિરાલ કાર્બન કહેવાય, અથવા અસમ કાર્બન કહેવાય, અથવા એવા અણુને અસમ અણુ કહેવાય. હવે આપણે સમજવાનું છે ત્રીજું પદ એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા. બહુ સરસ મજાનું પદ છે મારા દીકરાઓ. પ્રકાશ ક્રિયાશીલતા બરાબર ધ્યાનથી સમજો. આઈએમપી અને બહુ મહત્વનો આ સ્ટેપ છે, આ વિધેય છે, પદ છે. પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? હવે એક પોલારીમીટર નામનું સાધન આવે, બરાબર. પોલારીમીટર નામનું સાધન તમે મોટા થશો ને પછી તમને એના પ્રેક્ટિકલ આવશે. માસ્ટર ડિગ્રી જો તમે કરશો ને કેમેસ્ટ્રીમાં તો તમારે એના પ્રેક્ટિકલ પણ આવશે. પણ અત્યારે આપણે સમજવાનું છે, તમારે યાદ રાખવાનું છે કે પ્રકાશ ક્રિયાશીલતા માપવી હોય ને તો એના માટેના સાધનને કહેવાય પોલારીમીટર સાધન હોય. એ પોલારીમીટર સાધનની મદદથી જે તે સંયોજનની અથવા જે તે અણુની પ્રકાશ ક્રિયાશીલતા માપી શકાય. પણ અત્યારે સવાલ એ છે કે આ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો હું તમને એક વાત કરું મારા દીકરા, બરાબર ધ્યાનથી સાંભળો. એક સરસ મજાની કાચની નળી હોય, એક સરસ મજાની અહીંયા ડ્રો કરું છું, આવી એક કાચની નળી હોય, બરાબર. આવી એક કાચની ટ્યુબ હોય, ટ્યુબલાઇટના ધોકા જેવી એમ, અથવા તમારી ટેસ્ટ ટ્યુબ જેવી આવી સરસ મજાની એક કાચની ટ્યુબ હોય. અહીંયા ઉપરથી છે ને એક નાનું એવું છિદ્ર હોય, છિદ્ર ન હોય પણ આમ એમ માનો ને કે પાઇપ જેવું આપેલું હોય ઉપર નાનું એવું. હું ઝૂમ કરીને બતાવું છું મારા દીકરા, જોજો. હવે આ જે કાચની ટ્યુબ હોય ને એમાં જે તે પદાર્થનું દ્રાવણ ભરી દેવાનું. માનો કે ગ્લુકોઝ છે તો એ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ બનાવીને તમારે ભરી દેવાનું. બરાબર સમજજો. હા, ગ્લુકોઝનું દ્રાવણ ભરેલું છે ટ્યુબની અંદર. કોનું દ્રાવણ ભરેલું છે? ગ્લુકોઝનું દ્રાવણ આ ભરેલું છે. મારે માપવું છે કે ગ્લુકોઝ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. સમજ્યા? મારે માપવું છે, મારે જાણવું છે કે ગ્લુકોઝ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. તો ગ્લુકોઝના દ્રાવણ બનાવીને પછી દ્રાવણને આ ટ્યુબમાં ભરી દેવાનું, અને પછી આ બાજુથી મારે એમાં ધ્રુવીભૂત પ્રકાશ ફેંકવો પડે. એવો પ્રકાશ કે જેના બધા કિરણો એક જ દિશામાં ગતિ કરતા હોય, એવો ધ્રુવીભૂત પ્રકાશ મારે એક બાજુથી ફેંકવાનો. એટલે આ બાજુ નિર્ગમન એટલે કે બહાર નીકળતો જે પ્રકાશ છે, આ બાજુ પ્રકાશ બહાર આવશે. હા, એ તો ડેફિનેટલી તમે આ બાજુથી ફેંકો એટલે આ બાજુ પ્રકાશ બહાર આવે. પણ આ પ્રકાશના જે કિરણો હતા, ધ્રુવીભૂત પ્રકાશના કિરણો, એ બહાર નીકળીને કઈ બાજુ વળાંક પામે છે, કઈ બાજુ વળે છે, એ તમારે જોવાનું. પેલું તમારે એ જોવાનું કે કિરણો વળાંક પામે કે પામતા જ નથી. જો આ પ્રકાશના કિરણો સીધા જ નીકળી જાય ને તો સમજી લેવાનું કે આપેલ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી. પણ જો પ્રકાશના કિરણો ડાબી કે જમણી કોઈ એક બાજુએ વળાંક પામે તો સમજી લેવાનું કે આપેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. માનો કે કિરણો આ બાજુ વળ્યા, વળી જાય, ડાયવર્જન પામી જાય કિરણો. આ બાજુ વળે અથવા આ બાજુ વળે, જમણી બાજુ અથવા ડાબી બાજુ. તમે અહીંયા બેઠા હોય, જો અહીંયા આ હું લીટી કરું છું, ત્યાં આપણે બેઠા હોય એક્ઝેક્ટ અહીંયા સામે મોઢું રાખીને. પછી આપણે જોવાનું કે પ્રકાશના કિરણો આપણી ડાબી બાજુ વળાંક પામ્યા કે જમણી બાજુ વળાંક પામ્યા.
તો સમજવાનું કે અંદર જે પદાર્થ લીધો છે આપણે ગ્લુકોઝનું દ્રાવણ લીધું છે એ પદાર્થે ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી અથવા જમણી બાજુ કોણાવર્તન કર્યું તો એ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. સમજી ગયા? પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? જો કોઈ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન કરે, વાળે એમ તો ન બોલાય, ડાબી કે જમણી બાજુ વાળે એમ નહીં બોલીએ આપણે. જો કોઈ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું, ધ્રુવીભૂત પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જેના કિરણો એક જ દિશામાં ગતિ કરતા હોય. જો કોઈ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુએ કોણાવર્તન કરે, પછી ડાબી બાજુએ કોણાવર્તન કરે કે જમણી બાજુએ કોણાવર્તન કરે, હા ગમે એક બાજુ કરે, બે બાજુ ન કરે ભાઈ સાહેબ, જોજો હા, આ ડાબા અને આ જબા. ટ્યુબમાં લીધેલો પદાર્થ, આ તો પદાર્થ ટ્યુબમાં જ લેવો પડે ને, કે ગ્લુકોઝના ડબલામાં કંઈ આ પ્રકાશ ન ફેંકાય. સાહેબ કાચના ડબ્બામાં ગ્લુકોઝ ભરી દઈએ ઘન સ્વરૂપે, નહીં ઘન ગ્લુકોઝની અંદર આપણે ધ્રુવીભૂત પ્રકાશ નાખીએ તો કંઈ ન થાય. એવું નહીં વિચારવાનું. કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એના માટે તમારે એનું દ્રાવણ જ બનાવવું પડે, પછી જ માપી શકાય. કાચના ડબલામાં અથવા ટેસ્ટ ટ્યુબની અંદર તમે ગ્લુકોઝ લઈ લો એમને એમ સીધો સોલિડ ઘન ગ્લુકોઝ લઈ લો ને એમાં પ્રકાશ ફેંકો, બહાર કંઈ નીકળે નહીં, કંઈ મળે જ નહીં. કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં જાણવા માટે પદાર્થનું પહેલાં તો દ્રાવણ બનાવવું પડે. દ્રાવણને સરસ મજા, આને પોલારીમીટર ટ્યુબ કહેવાય. આ પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન છે પોલારીમીટર, અને આ છે પોલારીમીટર ટ્યુબ. એ પોલારીમીટર ટ્યુબની અંદર જે પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા માપ્યું હોય એ પદાર્થનું દ્રાવણ ભરવાનું અને પછી ધ્રુવીભૂત પ્રકાશ ફેંકવાનો. જો પ્રકાશનું ડાબી કે જમણી બાજુએ કોણાવર્તન થાય તો સમજો કે આપેલ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે, અને પદાર્થના આ ગુણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ કહેવાય. પણ સાહેબ ડાબી કે જમણી બાજુ પ્રકાશના કિરણોનું વળાંક ન થયું અને પ્રકાશના કિરણો સીધા જ નીકળી ગયા તો કહી દેવાનું કે આપેલ પદાર્થ ભિન્ન પ્રકાશ ક્રિયાશીલ છે. તો કહેવાય છે એમાં પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ નથી. પણ પદાર્થનું દ્રાવણ આપણે પોલારીમીટર ટ્યુબમાં ભરી દઈએ, પછી એમાં ધ્રુવીભૂત પ્રકાશ ફેંકીએ અથવા ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ અને નિર્ગમન પામતો બહાર નીકળતો પ્રકાશ જો ડાબી કે જમણી બાજુ વળાંક લેતો હોય, ડાબી કે જમણી બાજુ વળાંક લેતો હોય તો સમજવાનું કે આપેલ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, અને આ ગુણધર્મને કહેવાય પદાર્થની ક્રિયાશીલતા. પણ કેવી ક્રિયાશીલતા? પ્રકાશ ક્રિયાશીલતા. આમ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો કે કોઈ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કોણાવર્તન કરે તો પદાર્થના તે ગુણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ કહેવાય. પદાર્થના તે ગુણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ કહેવાય. બરાબર? વાહ. હવે એમાં તમારે યાદ રાખવાનું છે કે જો જમણી બાજુ કોણાવર્તન થાય ને તો એને ડેક્સ્ટ્રો કહેવાય, એને ડી વડે દર્શાવી શકાય અથવા એને પ્લસ સંજ્ઞાથી પણ દર્શાવાય. જો ડાબી બાજુ કોણાવર્તન થાય ને તો એને લીવો કહેવાય, એટલે એને એલ વડે પણ દર્શાવી શકાય અને એને ઋણ નિશાનીથી પણ દર્શાવી શકાય. મારા દીકરા એટલું તમારે યાદ રાખવું પડશે સરસ રીતે. કોઈ પદાર્થની અંદર ધ્રુવીભૂત પ્રકાશ ફેંકીએ અને જો તે પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે તો તે દક્ષિણ ભ્રમણીય પદાર્થ કહેવાય. એને અંગ્રેજીમાં ડેક્સ્ટ્રો કહેવાય, અને એને જમણી બાજુ કરે એટલે એને ડેક્સ્ટ્રો કહેવાય અથવા એને દક્ષિણ ભ્રમણીય કહેવાય. બુકની અંદર લખેલું છે, મારા દીકરા જોજો, તમને વાંચવા મળશે. બરાબર મગજમાં બેસાડી લેજો. જમણી બાજુ જો પ્રકાશનું કોણાવર્તન થાય તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય અથવા એને ડેક્સ્ટ્રો કહેવાય અથવા એને પ્લસની નિશાનીથી પણ દર્શાવાય. જો પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરે તો એને વામ ભ્રમણીય કહેવાય, એને લિયો કહેવાય, એને એલ વડે દર્શાવાય, એને ઋણ સંજ્ઞાથી દર્શાવાય. આમ પદાર્થ, ફરી પાછો બોલું, ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતો હોય ડાબી કે જમણી બાજુ, કોઈ પણ બાજુ, એક બાજુ કરે, બે બાજુ ન કરે, હા, કોઈ એક બાજુ પ્રકાશનું કોણાવર્તન કરે તો એવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય ને પદાર્થના ગુણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ કહે છે. વાહ, આ વાત તમારે યાદ રાખવાની છે. આના ઉપર હજી થોડી આપણે ડિટેલમાં ચર્ચા કરશું મારા દીકરો, અને આનાથી આપણે જાણી શકીએ કે ભાઈ
પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે તો પછી કેવો છે, એના ગુણધર્મો કેવા છે, ઘણું બધું આના ઉપર જાણી શકાય. આગળ ઉપર આમની આપણે ચર્ચા કરવાના છીએ. પણ અત્યારે મારા દીકરા આટલું માહિતી તમે ખાલી યાદ રાખો તો પણ ઘણું બરાબર. બીજી એક વાત મનમાં આપણને એવી થાય કે સાહેબ અહીંયા આપણે ગ્લુકોઝનું દ્રાવણ ભર્યું, એમ કોઈ પણનું દ્રાવણ ભરીએ તો શું આ ધ્રુવીભૂત પ્રકાશ છે એ બહાર નીકળીને વળાંક પામશે? ના, એવું નથી. અમુક જ પદાર્થ એવા છે કે જેનું દ્રાવણ ભરીએ તો એ પ્રકાશને ડાબી કે જમણી બાજુ વળાંક આપે છે. મતલબ કે બધા પદાર્થો છે એ પ્રકાશનું કોણાવર્તન કરી શકતા નથી. જે પદાર્થો પ્રકાશનું કોણાવર્તન કરે છે ને એ જ પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. પણ જે પદાર્થ આ ટ્યુબની અંદર લઈએ અને એ પ્રકાશનું કોણાવર્તન ન કરી શકે તો તે પદાર્થને બિન પ્રકાશ ક્રિયાશીલ કહીએ. મેં આગળ ઉપર એ કીધું, પાછો કહું છું. મારે સમજાવવું છે તમને કે કોઈ પદાર્થ ડાબી કે જમણી બાજુ પ્રકાશને વળાંક આપે એટલે કે કોણાવર્તન કરે તો આપણે એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીએ. પણ શા માટે આવું થાય? પદાર્થ પ્રકાશનું કોણાવર્તન કેમ કરે એના માટે જવાબદાર કારણ શું? જ્યારે વૈજ્ઞાનિકોએ આ જાણવાનો પ્રયત્ન કર્યો, ખરેખર છે ને આ અવકાશીય રસાયણ વિજ્ઞાનનો જે પાયો નાખ્યો હતો ને એ પાયો નાખનાર વ્યક્તિ હતા લુઈ પાશ્ચર, કે જેમણે ઘણા બધા પ્રયોગો કર્યા, અલગ અલગ પદાર્થો લીધા, એની પ્રકાશ ક્રિયાશીલતા માપવાનો પ્રયત્ન પણ કર્યો હતો. બરાબર, બુકની અંદર પણ લખેલું છે કે લુઈ પાશ્ચરનું 1848માં અવલોકન કે કેટલાક સંયોજનના સ્ફટિકો પ્રતિબિંબીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જેને આધુનિક અવકાશ રસાયણનો પાયો નાખ્યો હતો. બુકની અંદર આવું લખ્યું છે. પણ ટૂંકમાં વાત કરીએ ને તો લુઈ પાશ્ચરે આ આધુનિક પ્રકાશ રસાયણનો શાસ્ત્ર પાયો નાખ્યો, એમ અવકાશ રસાયણનો પાયો નાખ્યો. તો લુઈ પાશ્ચરથી લઈને અત્યાર સુધીના જેટલા પણ વૈજ્ઞાનિકો છે ને હજી પરફેક્ટ રીતે નક્કી નથી કરી શક્યા કે પદાર્થ શા માટે પ્રકાશનું કોણાવર્તન કરે. આપણને એમ થાય કે સાહેબ અમુક પદાર્થોનું દ્રાવણ લઈએ તો તે પ્રકાશને ડાબી કે જમણી બાજુ વળાંક આપે છે, એટલે કે પ્રકાશનું કોણાવર્તન કરે છે. તો એ શા માટે થાય છે? એવું તે વળી શું છે? એના માટે જવાબદાર કારણ કયું છે? તો ઇટ્સ એ મેજિક ઓફ ગોડ. તે કુદરતનું જાદુ છે. આજ સુધી એનું પરફેક્ટ કારણ જાણી શકાણું નથી. હા, એટલું ચોક્કસ કહી શકાય કે એવા પદાર્થો કે જેમાં કિરાલ કાર્બન છે, એવા પદાર્થો કે જેમાં કિરાલ કાર્બન છે, મતલબ કે એવો કાર્બન કે જેની ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહોથી સંતુષ્ટ થયેલી હોય, એવો કાર્બન કે જેની ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહોથી સંતોષાયેલી હોય. સોરી, દેખાડું ને બધાને? 100%ની વાત છે કે ભાઈ એવા પદાર્થો જ પ્રકાશનું કોણાવર્તન કરી શકે, એવા જ પદાર્થ પ્રકાશનું કોણાવર્તન કરી શકે કે જે પદાર્થમાં આવો કિરાલ કાર્બન હોય. બાકી પરફેક્ટ જો આપણે જાણવું હોય કે ભાઈ આ કિરાલ કાર્બન છે એટલે એ પદાર્થ પ્રકાશનું કોણાવર્તન કરે, પણ એમાં તે વળી એવું શું થાય કે જેથી પ્રકાશનું કોણાવર્તન થાય એ આજ સુધી નથી જાણી શકાનું. એટલી માહિતી આપણી પાસે મળી, અથવા એટલું જાણી શકાણું કે એવા જ પદાર્થો પ્રકાશનું કોણાવર્તન કરી શકે કે જે પદાર્થની અંદર કિરાલ કાર્બન હોય. જે પદાર્થમાં કિરાલ કાર્બન નથી એ પદાર્થો આ પ્રકાશનું કોણાવર્તન કરી શકતા નથી. તો પછી એમ કહી શકાય કે પ્રકાશના કોણાવર્તન માટે જવાબદાર કોણ છે? કિરાલ કાર્બન. એટલે એવા પ્રત્યેક કાર્બનિક પદાર્થો કે જેમાં કિરાલ કાર્બન છે, અસમ કાર્બન છે, અસમ અણુ છે, તેવા પદાર્થો પ્રકાશનું કોણાવર્તન કરી શકે અને એવા પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા પદાર્થો કહેવાય. એટલે તમને એમ પૂછે કે પ્રકાશ ક્રિયાશીલતા સીધી જ કોની સાથે સંબંધ ધરાવે છે? તમે કહી શકો કિરાલ કાર્બન સાથે. કારણ કે એવા પદાર્થો કે જેમાં કિરાલ કાર્બન નથી એ આવી રીતે પ્રકાશને વળાંક આપી શકતા નથી, પ્રકાશનું કોણાવર્તન કરી શકતા નથી. શું કામ પ્રકાશનું કોણાવર્તન થાય એ તો આજ સુધી નથી જાણી શકાણું ભાઈ. પણ એટલું 100% જાણી શકાણું કે એવા પદાર્થો જ પ્રકાશનું કોણાવર્તન કરી શકે કે જે પદાર્થમાં આવા કિરાલ કાર્બન છે. બરાબર, તો પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર કોણ થયું? કિરાલ કાર્બન. વાહ.